નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસની બજારમાં વાત કરીએ તો આફ્ટર એક અઠવાડિયું અને 5 દિવસ બાદ ઘટાડો જોવા મળ્યો છે। કપાસિયા સીડ અને કપાસિયા ખોળની બજારમાં ઘટાડાના પગલે કપાસની બજારમાં પણ ઘટાડો આવ્યો હતો। આજે ભાવની વાત કરીએ તો અમુક જે સેન્ટરો છે, મુખ્ય સેન્ટરો જેવા કે બોટાદ, રાજકોટ, એમાં સારા કપાસના ભાવમાં 10 થી લઈને 20 રૂપિયા સુધીના ઘટાડા જોવા મળ્યા હતા। આ ઉપરાંત આગામી દિવસોમાં બજારની વેપારો કેવી રીતના આવે છે તેના ઉપર આગળની બજારનો છે આધાર રહેલો છે। મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના સૌથી ઊંચા ભાવ 1670 રૂપિયા સુધી જોવા મળ્યા છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 900 રૂપિયા અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કપાસની આવકોની, એ પહેલાં ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો 4G કપાસના 1570થી લઈને 1650 રૂપિયા, A પ્લસમાં 1530થી 1600, B પ્લસમાં 1430થી 1550 અને બીમાં વાત કરીએ તો 1330થી 1450 અને C ક્વોલિટીમાં 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત રૂ બજારમાં વાત કરીએ તો રૂ બજારમાં જે તેજી હતી એને બ્રેક લાગી છે અને ખાંડીએ આજે 100 રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે। કપાસિયા ખોળમાં પણ 25 રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળ્યો છે। હવે મિત્રો, વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ 8032 રૂપિયા, સૌથી નીચા ભાવ 4500 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 9084 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। આ સાથે કપાસના જે ભાવ છે આગામી દિવસોમાં હજી પણ સારી રીતે મૂવમેન્ટ કરે એવી ધારણા છે અને મે બી 1700 રૂપિયા સુધીના એવરેજ ભાવ છે ખેડૂતોને જોવા મળી શકે છે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી અને કપાસ બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અસ્તુ, જય હિન્દ।